brought to you by V-Guard. રાજકોટ અગ્નિકાંડને લઈને મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે સામે। આખરે અગ્નિકાંડનો મુદ્દો હવે કોર્ટના દ્વાર સુધી પહોંચી ચૂક્યો છે, જ્યાં આ મુદ્દો પહોંચ્યો છે હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી શરૂ થઈ છે। વિશેષ ડિવિઝનલ બેન્ચ સમક્ષ આ સુનાવણી શરૂ કરવામાં આવી છે। ફાયર એનઓસી મામલે કોર્ટના હુકમ છતાં પણ પાલન ન થતું હોવાની રજૂઆત કરવામાં આવી છે। રાજકોટના ગેમ ઝોનમાં ફાયર વિભાગે મંજૂરી નહોતી આપી તેવી સ્પષ્ટ રજૂઆત અહીં કરવામાં આવી રહી છે। તંત્રની ગંભીર બેદરકારીથી આ બનાવ બન્યો હોવાનો સીધો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। તો મહત્વપૂર્ણ અપડેટ રાજકોટની કરુણાંતિકાને લઈને કે હાઈકોર્ટને લઈને આ સમગ્ર મામલે સુનાવણી થઈ છે, જ્યાં અગ્નિકાંડનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રોનક, આ સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે। સુનાવણીમાં શું ચાલી રહ્યું છે, કયા કયા આક્ષેપ લાગ્યા છે? જી બિલકુલ, આજે રવિવાર છે અને જે પ્રકારે ગઈકાલે રાજકોટમાં અગ્નિકાંડની દુર્ઘટના સામે આવી છે, જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। મહત્વની બાબત એ છે કે તેમાં ઘણા બધા બાળકો પણ છે અને આ જ બાબત જે છે ખૂબ ચિંતાજનક છે। તેને લઈને જ ગુજરાત હાઈકોર્ટમાં એક વિશેષ બેન્ચ સમક્ષ સુનાવણીની માંગ કરવામાં આવી હતી, જેમાં રજિસ્ટ્રાર તરફથી આ બેન્ચની સુનાવણી માટે મંજૂરી આપવામાં આવી હતી અને ત્યારબાદ વહેલી સવારે એટલે કે 10 વાગે જ આ જે સુનાવણી છે તે ગુજરાત હાઈકોર્ટના ડિવિઝનલ બેન્ચમાં શરૂ કરવામાં આવી છે, જેમાં જસ્ટિસ બિરેન વૈષ્ણવ છે અને તેમની સાથે એક અન્ય જે ન્યાયાધીશ છે તેમની કોર્ટ સમક્ષ જે સુનાવણી છે તેમાં ચાલી રહી છે। મહત્વનું છે કે જે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ છે તેઓ પણ રજૂઆત કરી રહ્યા છે અને અગાઉ જે પ્રકારે ફાયર વિભાગ અને જે ફાયરની બેદરકારીના કારણે જે અગ્નિકાંડ થયા છે તેને લઈને જે સુનાવણી ચાલી રહી છે તેના કોર્ટ મિત્ર અમિત પંચાલ પણ કોર્ટમાં રજૂઆત કરી રહ્યા છે। તેમની જે મુખ્ય દલીલ એ હતી કે અગાઉ પણ સુપ્રીમ કોર્ટના પણ અનેક આદેશો હતા, ગુજરાત સરકારને પણ અનેક જે આદેશો આપવામાં આવ્યા હતા, જીડીસીઆરના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું, પરંતુ જે આદેશો આપવામાં આવ્યા હતા તેનું કોઈ પણ પ્રકારે કમ્પ્લાય કરવામાં નહોતું આવ્યું। જે રાજકોટમાં ગેમ ઝોન ચાલતું હતું તે પણ રેસિડેન્શિયલ પ્લોટમાં ચાલતું હોવાની જે વિગત છે તે પણ કોર્ટના ધ્યાને મૂકવામાં આવી છે। આ ઉપરાંત ન માત્ર રાજકોટ પરંતુ અમદાવાદના સિંધુ ભવન અને એસજી હાઈવે પર આ ઉપરાંત એસપી રિંગ રોડ પર જે પ્રકારે ગેમ ઝોન ચાલે છે તે પણ ખૂબ જ ભયજનક છે। કોઈ પણ પ્રકારની મંજૂરી અથવા તો કોઈ પણ પ્રકારના ફાયરના નિયમો આ પ્રકારના ગેમ ઝોન માટે નિયત કરવામાં આવ્યા નથી, તે પ્રકારે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે। આ ઉપરાંત જે જુદા જુદા સમાચાર અહેવાલો આવે છે તે પ્રકારે રજૂઆત પણ કરવામાં આવી છે કે જે આગની ઘટના બની અને તેમાં જે ભોગ બનનાર છે પોતાના જે જીવ ગુમાવ્યા છે તેમના સબ ઓળખવા પણ અત્યારે મુશ્કેલ બન્યા છે, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ તમામ જે બાબતો છે તે કોર્ટના ધ્યાને મૂકવામાં આવી છે। મહત્વનું છે કે વિશેષ બેન્ચ સમક્ષ આ સુનાવણી ચાલી રહી છે ત્યારે કોર્ટે પણ આ સમગ્ર મામલે જે ગંભીર ચિંતા છે તે વ્યક્ત કરી છે અને કોર્ટના ધ્યાને પણ આવ્યું છે। ત્યારબાદ કોર્ટે જે પ્રાથમિક હુકમ જે અત્યારે કરી રહ્યા છે તેમાં લખાવ્યું છે કે જે એસપી રિંગ રોડ હોય, સિંધુ ભવન હોય, આ ઉપરાંત રાજકોટ કે સમગ્ર રાજ્યમાં આ પ્રકારે ગેમ ઝોન ચાલી રહ્યા છે તેની સામે કયા પ્રકારના નિયમો છે અને જો આવી કોઈ ઘટના સામે આવી છે તો કયા પ્રકારના એક્શન લેવા જોઈએ, આ તમામ બાબતો ઉપર અત્યારે ચર્ચા ચાલી રહી છે। સુનાવણી હજુ પણ ચાલી રહી છે ત્યારે કોર્ટ અત્યારે જે હુકમ છે તે લખાવી રહી છે, ત્યારે કયા પ્રકારના હુકમો છે, કયા પ્રકારના આદેશ રાજ્ય સરકારને આપવામાં આવે છે અને જો આ પ્રકારની ઘટના સામે આવી છે તો કોની બેદરકારી આ પ્રકારે જે સમગ્ર ઘટના છે તે પ્રકાશમાં આવી છે। આ ઉપરાંત ફાયર વિભાગના જે પણ સાધનો હતા તે સાધનો માત્ર શોભાના ગાંઠિયા સમાન હતા, તે પ્રકારની પણ રજૂઆત કોર્ટમાં કરવામાં આવી છે। જે પાઇપલાઇનો છે તે તો ખેંચવામાં આવી હતી, પરંતુ તે ફાયરના પંપ છે તે માત્ર ને માત્ર મૂકવામાં જ આવ્યા હતા, તેનું કોઈ પણ પ્રકારનું કનેક્શન છે તે આપવામાં નહોતું આવ્યું, તે પ્રકારની પણ રજૂઆત અત્યારે હાઈકોર્ટમાં કરવામાં આવી રહી છે। આવા રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હાઈકોર્ટ ગમે ત્યારે જે હુકમ લખાવી રહી છે તેની તમામ વિગતો બહાર આવી શકે છે અને એ વિગતો આવતાની સાથે ટીવી9 આપ સુધી એ તમામ બાબતો જણાવશે, પણ હાઈકોર્ટે સ્પષ્ટપણે આ સમગ્ર મામલે ગંભીર બેદરકારી હોય તે અવલોકન કર્યું છે અને ત્યારબાદ હવે શું આદેશ સામે આવશે તે જોવું રહ્યું। Brought to you by V-Guard.